નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું નિયમ વિરુદ્ધ ટોલ નાકાની। ગીર સોમનાથમાં 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા બનાવવામાં આવ્યા છે, ત્યારે સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ગામે આજે નવું ટોલ નાકું બન્યું। વેરાવળના દારી કોડીનારના વીરવા વચ્ચે 60 કિલોમીટરનું જ અંતર છે, છતાં પણ સુંદરપુરામાં ત્રીજું ટોલ નાકું બન્યું છે, ત્યારે લોકોના ટોલટેક્સના નામે પૈસા ઉઘરાવતા સ્થાનિકોનો આક્રોશ સામે આવ્યો છે। ત્રીજા ટોલનાકા સામે ગીર સોમનાથના લોકોનો વિરોધ સામે આવ્યો છે। નવા ટોલનાકા સામે વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના રાજકીય આગેવાનો જે લોકોનો વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે નિયમ વિરુદ્ધ ટોલનાકું તત્કાલ બંધ કરવા માટે લોકોએ માંગ કરી છે। નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું કે 60 કિલોમીટરની રેન્જની અંદર ટોલનાકું હોવું જોઈએ। ગીર સોમનાથમાં 25 કિલોમીટરના અંતરે 3 ટોલનાકા બનતા આખરે આજે નિયમનો ભંગ છે તે કરવામાં આવ્યો છે, ત્યારે નવું ટોલનાકું પૈસા ઉઘરાણીનું સાધન હોવાનું લોકોનો આરોપ છે। બીજી તરફ કોંગ્રેસના નેતા છે પૂંજા વંશ, આપ નેતા છે દેવેન્દ્ર સોલંકી, જેમણે આ સમગ્ર મામલે સીએમને પત્ર લખ્યું છે અને આ પત્રની અંદર નિયમ વિરુદ્ધનું ટોલનાકું હટાવવા માટે માંગ કરવામાં આવી છે। 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। અમે બધાએ ખોબલે ખોબલો મતો આપ્યા છે, છતાં પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે 60 કિલોમીટરના 63 કિલોમીટરના એરિયામાં પણ ટોલ નાકા આવે અને આજુબાજુમાં પર્યટકો સ્થળો હોય, એમાંથી દીવ જવું હોય, તુલસીશ્યામ જવું હોય કે આજુબાજુના વિસ્તારોમાં ફરવા જવું હોય તો 3 ટોલ નાકા નાના ગરીબ માણસોને મધ્યમ લોકોને કેમ પોસાય? પૂરા રસ્તા બન્યા નથી, કોઈ પણ જાતની સુવિધા હજી છે નહીં। ગમે ત્યારે જતા હોય કોઈ પણ અજાણ્યો માણસ અકસ્માત થાય તો કોઈ હાજર રહેતું નથી। ટોલ નાકો અહીંયા કોઈને શરૂઆત કરવાની પરમિશન આપેલી છે એ જ ખબર નથી પડતી ને 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે। ટોલ નાકા ગેરકાયદેસર કહેવાય। એક સાંડુ હોય, એક સુંદરપરા, એક માલગામ, 60 કિલોમીટરમાં 3 જે ટોલ નાકા છે એ વ્યાજબી નથી। તમે ઉના જાઓ તો પણ 3 ટોલ ટેક્સ ભરવા પડે અને આમ તમે જુનાગઢ જાઓ તો પણ તમારે 2 ટોલ ટેક્સ ભરવા પડે, બરાબર। પછી આ ટુરિસ્ટનો એરિયો છે, અહીંયા દાખલા તરીકે કોઈ પણ અમદાવાદ રાજકોટથી આવે તો સોમનાથ આવે તો સોમનાથથી સીધા દીવ જાય તો પહેલાં સોમનાથ આવે ત્યારે એક ટોલ ટેક્સ ભરવો પડે, પાછા આગળ સુંદરપરા આવે તો ત્યાંય ટોલ ટેક્સ, આગળ વેડવા ત્યાં ત્રીજો ટોલ ટેક્સ, તો જેટલું પણ ગાડીમાં ડીઝલ આવે છે એટલો તો પાછો ટોલ ટેક્સ આવી જાય છે। રસ્તા પર ખરાબ છે, આ ડાયવર્ઝન આપેલા છે, ડાયવર્ઝનમાં ટુરિસ્ટો હેરાન થાય છે, બરાબર। અને મોટા મોટા ખાડા છે અને એટલા વિસ્તારમાં આ લોકોએ 3 કે 4 ટોલ નાકા નાખેલા છે। વहाँ પણ ઊનના રસ્તે જાવ તો ત્યાંથી પણ 3 ટોલ નાકા નડે છે। ગીર સોમનાથ જિલ્લામાં સુંદરપુરા ખાતે નવું ટોલ નાકું બની રહ્યું છે, ત્યારે હવે આ જે વિરોધ છે તેની જો વાત કરીએ તો થોડા દિવસમાં જ આ ટોલ નાકું છે કે જે બનીને કાર્યરત થઈ જશે। એટલે કે હવે સૌથી પહેલી વાત તો એ છે કે આ લૂંટનું નવું સેન્ટર છે। ભાજપના એક નેતા છે કે જેને ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે। સોમનાથ ભાવનગર રોડ પર 60 કિલોમીટરના દાયરામાં આ ત્રીજું ટોલ નાકું છે। વેરાવળના ચાંડુવાવ અને કોડીનારના વેડવા વચ્ચે ટોલ નાકા આવેલા છે। 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા કેટલા વ્યાજબી એ સૌથી મોટો સવાલ। ચાંડુવાવ અને વેડવા ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટરનું અંતર છે। 2 ટોલ નાકા હોવા છતાં સુંદરપુરમાં આ નવું ટોલ નાકું આખરે જે બની રહ્યું છે તે શા કારણોસર તે સૌથી મોટો સવાલ। ચાંડુવાવથી સુંદરપરા વચ્ચેના ટોલ નાકાનું અંતર છે કે જે 30 કિલોમીટરનું છે। હવે મહત્વની વાત એ છે કે 60 કિલોમીટરના દાયરાની અંદર જ 25 કિલોમીટરે 3 ટોલ નાકા કોની પરમિશનથી બનાવવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે। એટલે કે હવે આજે લૂંટનું નવું સેન્ટર એટલે કે સોમનાથનું સુંદરપુરા ટોલ નાકું, એટલા માટે આવું એનું નામ આપવામાં આવ્યું છે કારણ કે ખરેખર અહીંથી લૂંટ ચલાવવામાં આવશે। એવું પણ એટલા માટે કારણ કે સામાન્ય જનતા કે જે અહીંથી પસાર થતી હોય છે અને શું તેઓને તો ખ્યાલ પણ નહીં હોય કે આજે માર્ગ પરિવહનના જે નિયમો હોય છે તે નિયમોને આધારે 60 કિલોમીટરના અંતરે એક ટોલ નાકું આવવું જોઈએ, પરંતુ અહીં તો 25 કિલોમીટરના અંતરે ટોલ નાકા બની પણ ગયા।
કેટલાય સમયથી ટોલ ટેક્સ વસૂલવામાં પણ આવે છે અને ત્રીજો ટોલ નાકું છે કે જે તો ઊભું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે જીએસટીવી આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યાર પછી ત્યાંના લોકો જાગૃત થયા હતા અને હવે જે ઇમ્પેક્ટ છે તે સામે આવી રહી છે કે હવે લોકો જાગૃત થયા છે, લોકો વિરોધ દર્શાવી રહ્યા છે કે આ સુંદરપરા ગામનું જે ટોલ નાકું છે તે ન બનવું જોઈએ કારણ કે તે નિયમોની વિરુદ્ધ છે. તો આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. કામેશ, જે રીતે સૌથી પહેલા તો આજે લૂંટનું નવું સેન્ટર ઊભું થવા જઈ રહ્યું છે, જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો પછી લોકો પણ જાગૃત થયા, આખો મામલો શું છે તે જણાવશો? બિલકુલ ચોક્કસથી માનસી, આપને જણાવી દઉં કે સમગ્ર સૌપ્રથમ આપણે ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં એ જે ટોલ નાકું જે છે એ ટોલ નાકાને લઈને એક વિવાદ સામે આવ્યો છે. એ વિવાદની વાત કરવામાં આવે તો સુંદરપરા જે ગામ જે છે ત્યાં આગળ એક નવું ટોલ નાકું જે બનવાની વાત સામે આવી અને તેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. નિયમની જો વાત કરવામાં આવે તો નિયમ પ્રમાણે જે પણ આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી છે તેમણે સત્તાવાર રીતના જાહેરાત કરી હતી કે એક ટોલ નાકાથી બીજા ટોલ નાકાનું અંતર જે છે એ 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ અને 60 કિલોમીટરના અંતે બીજું ટોલ નાકું બનાવી શકાશે. પરંતુ ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 ટોલ નાકાની વાત સામે આવી રહી છે, જેને લઈને આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. હવે આ મુદ્દાની જો છણાવટ કરવામાં આવે માનસી તો સુંદરપરા ગામ પાસે જે આ ટોલ નાકું જે નવું ટોલ નાકું જે છે તે બનવાનો જે વિવાદ સામે આવ્યો અને તેને લઈને ક્યાંક નિયમ ભંગ થયાની વાત સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે જે પણ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ જે છે ત્યાં પણ ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલું છે. એટલે કહી શકાય કે ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના લોકો ત્યાં આગળ ખાસ પ્રવાસ માટે આવતા હોય છે. એટલે લોકોની અવરજવર પણ ગીર સોમનાથ જિલ્લામાં વધારે હોય છે. તેને લઈને હવે આ ત્રીજું ટોલ નાકું જે પણ બન્યું અને તેનો ગ્રામજનોએ ખાસ કરીને વિરોધ નોંધાવ્યો અને જેને લઈને સૌપ્રથમ વાત કરવામાં તો સૌપ્રથમ જીએસટીવી દ્વારા આ અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ આ બાબતને ચકાસી અને પછી ગ્રામજનોએ આ બાબતને લઈને વિરોધ નોંધાવ્યો છે. કારણ કે સત્તાવાર રીતના જે નીતિન ગડકરીએ જે જાહેરાત કરી હતી તે પ્રમાણે જે ત્રિજ્યાની વાત કરવામાં, જે અંતરની વાત કરવામાં આવે તો એક ટોલ નાકાથી બીજા ટોલ નાકાનું અંતર સરેરાશ 60 કિલોમીટરનું હોવું જોઈએ, ત્યારબાદ જ બીજું ટોલ નાકું બની શકે. પરંતુ અહીંયા જે બે ગામોની વચ્ચે જે આ જે નવું ગામ જે સામે આવ્યું અને જેને લઈને સુંદરપરા ગામની વાત કરવામાં આવે તો ત્યાં આગળ એક નવું ટોલ નાકું ઊભું કરી દેવાનો જે વિવાદ સામે આવ્યો છે ને તેને લઈને હવે ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ છે. કારણની હવે વાત કરવામાં આવે તો ટોલ નાકાને નામે કહી શકાય કે જે પણ જે દિવસની કહી શકાય કે હજારો ગાડીઓ અવરજવર કરતી હોય છે ત્યારે મસ્ત મોટા ટોલ ટેક્સના નામે પૈસાની ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ સામે આવ્યો અને જેને લઈને કહી શકાય કે જો વર્ષની વાત કરવામાં આવે તો વર્ષે ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા લોકોના સેરવી લેવાની વાત સામે આવી રહી છે અને જેને લઈને આ મુદ્દો એ ન માત્ર હવે ગીર સોમનાથનો મુદ્દો છે પરંતુ સમગ્ર ગુજરાત માટે આ મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ બન્યો છે. જી, એક તરફ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કામેશ કે રાજકોટ ચોટીલા વચ્ચે જે ગેરકાયદેસર ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો. હવે આજે 25 કિલોમીટરના અંતરે આજે ટોલ ટેક્સ બની રહ્યા છે, લોકો માટે કેટલી મોટી મુશ્કેલી? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે સૌપ્રથમ જીએસટીવીની જો વાત કરવામાં આવે તો જીએસટીવી હંમેશા જનહિતની વાત કરી છે, લોકોના હિતની વાત કરી છે અને લોકોનો અવાજ બનવાનું જીએસટીવી એક માધ્યમ બન્યું છે. આ મુદ્દો પણ લોકોની વાત જે છે તેને લઈને જનહિતને લઈને આ મુદ્દો ખાસ કરીને અત્યારે અહેવાલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. જેને લઈને વાત કરવામાં આવે તો કોઈ પણ એક સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે, કોમન મેનની વાત કરવામાં આવે કે જે લોકો ગીર સોમનાથ જિલ્લામાં અવરજવર કરતા હોય છે અને આ રૂટ ઉપરથી અવરજવર કરતા હોય છે. મેં આપને જણાવ્યું તેવી રીતના ત્યાં આગળ ગીર સોમનાથ છે, નજીક જાઓ તો દીવ છે, આ બધી જ જગ્યાઓ જે પ્રવાસ લાયક સ્થળો જે છે એટલે લોકોની મોટા પાયે અવરજવર રહેતી હોય છે. ત્યારે એક સીધી વાત છે કે એક કોમન મેન તરીકે કોઈ વ્યક્તિ જતું હોય તો એક ટોલ નાકાને લઈને જે પણ ફી હોય તે આપવા પ્રતિબદ્ધ હોય જ, પરંતુ એક પછી બે ને બે પછી ત્રણ એવું 60 કિલોમીટરની અંદરમાં એક જ જગ્યાને લઈને જો 3 વખત ટોલ ટેક્સ ભરવાના આવે તો લોકોના ખજવામાંથી જ રૂપિયા
ટોલ ટેક્સના ડબ્બામાં પડવાના. અને સીધી વસ્તુ છે કે સામાન્ય રીતના કહી શકાય લોકોએ જે આક્ષેપ લગાવ્યો છે તેની જો વાત કરવામાં આવે તો આને ચોક્કસથી ઉઘાડી લૂંટ કહી શકાય છે. કારણ કે ટોલ ટેક્સના નામે મસ્ત મોટી ફી ઉઘરાવવામાં આવે અને તેને લઈને ન માત્ર 1, 2 કે 5 પરંતુ દિવસની જો વાત કરવામાં આવે તો સરેરાશ કહી શકાય કે હજારો વાહનો આ જે ટોલ ટેક્સ બનાવ્યો છે એ રૂટ ઉપરથી પસાર થતો હોય છે, અવર જવર ચાલુ હોય છે. ત્યારે કહી શકાય કે આને આ સૌથી મોટો અને પેચીદો સવાલ એટલા માટે છે કારણ કે આ ટોલ નાકું બનાવ્યું તો સરકારની પરમિશન લીધી હતી કે કેમ તે સૌથી મોટો સવાલ છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો સત્તાવાર રીતના જે કેન્દ્રીય મંત્રાલય તરફથી વાત કરવામાં આવી, નીતિન ગડકરીજીએ જે જાહેરાત કરી છે તેની જો વાત કરવામાં આવે તો 60 કિલોમીટરના અંતર પછી જ બીટીયુ ટોલ નાકું બને તો 25 કિલોમીટરના અંતરમાં જે ટોલ નાકું ઊભું કરવાની વાત આવી. આ વાતનું તથ્ય શું કામ સામે આવ્યું અને આ વાતનું સત્ય શું? સૌથી મહત્વની વાત એ પણ છે. આ સાથે જ બીજો એક પ્રશ્ન સીધો પેદા થાય છે કે લોકો માટે થઈને શા માટે ગ્રામજનોની વાત કરવામાં આવે કે ગ્રામજનોનો તો રોજિંદો રસ્તો થઈ શકે કારણ કે તે લોકોને ત્યાં આગળ નજીકના જે ભાગોમાં અવર જવર કરવી હોય તો તે લોકોને ટોલ ટેક્સ ચૂકવીને જ પસાર થતો તો રોજે રોજ પોતાના ખર્ચવા તેમણે ટોલ ટેક્સમાં ખાલી જ કરવાના. આ સૌથી મોટો પ્રશ્ન છે. માનસી જી બિલકુલ. કામેશ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આખરે જે પહેલું જ્યોતિર્લિંગ છે તે સોમનાથ છે. અહીં મોટી સંખ્યામાં કેટલાય લોકો છે કે જે દિવસભર અવરજવર કરતા છે. અવરજવર કરનાર તો ઠીક, પરંતુ આ જે ટોલ ટેક્સ વસૂલનારાઓ છે અને આ જે નવું ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે તે શંકાના દાયરામાં એટલા માટે છે કારણ કે શું આપને માર્ગ પરિવહનના નિયમોનો ખ્યાલ ન હતો? અને જો નિયમનો ખ્યાલ છે તો પછી તમારો સંદેશ અને તમારો આશય સ્પષ્ટ થાય છે કે આપને લોકોને લૂંટવા છે, આપને કોઈ નિયમોને માનવું નથી અને સીધી જ રીતે કોઈ એક પક્ષ કે કોઈ એક એજન્સી કે જેને આપને ફાયદો કરાવવો છે અને જેના કારણે આપે આ ટોલ નાકું ઊભું કર્યું છે. આ સૌથી મોટો સીધો સવાલ છે અને સીધા સવાલનો સીધો જવાબ પણ એ છે કે કોકને ફાયદો કરાવવા માટે પ્રજા પાસેથી પૈસા ખંખેરવાની શરૂઆત છે. પરંતુ જેવો જીએસટીવી અંગે અહેવાલ પ્રસારિત કર્યો, અહીંના જ લોકો એટલા જાગૃત થયા છે કે જે હવે લોકો રોષ ઠાલવી રહ્યા છે કારણ કે સંસદની અંદર જ્યારે માર્ગ પરિવહન મંત્રી છે નીતિન ગડકરી જે આ વાતનો ઉલ્લેખ કરી દે છે અને છતાં પણ તેમના નિયમો અને તેમના કાયદાનું કોઈ ધ્યાન નથી રાખતું તો પછી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પૂંજા વંશ કે જે ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. પૂંજાભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો આ જે નિયમ વિરુદ્ધનું ટોલ નાકું છે અને તેના અંગે જે આપે પત્ર લખ્યો હતો તેને લઈને આપ કહેશો. ભારત દેશની સંસદની અંદર નીતિન ગડકરી જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એમણે પાર્લામેન્ટની અંદર જાહેરાત કરેલી કે નેશનલ હાઈવેના જે કામો થાય છે તે કામોમાં જ્યાં ટોલ નાકા બનાવવાના આવે તેમાં 60 કિલોમીટરના અંતરે ટોલ નાકા બનાવવામાં આવે છે. અને આપે જેમ અગાઉ કીધું એ પ્રમાણે કે રાજકોટ અને ચોટીલાની વચ્ચે 1 વર્ષ દિવસ સુધી ગેરકાયદેસર ટોલ નાકું ચાલ્યું અને લાખો અને કરોડો રૂપિયાની ઉઘરાણી ગેરકાયદેસર કરવામાં આવી અને કોર્ટમાં જવા માટેની ચીમકી આપી ત્યારે એ ટોલ નાકું બંધ કરવામાં આવ્યું. હવે એવી જ રીતે સોમનાથની અંદર, સોમનાથ ડિસ્ટ્રિક્ટ એટલે સોમનાથ જિલ્લાની અંદર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા બનાવવામાં આવ્યા છે. એમાં ઉનાથી કોડીનારની વચ્ચે એટલે કોડીનાર તાલુકાના વેળવા ગામે બનાવવામાં આવ્યું છે. એ સોમનાથથી આપણે 45 કિલોમીટરનું અંતર આવે છે. ત્યારબાદ સોમનાથથી સુંદરપરા જે છે એ 12 થી 14 કિલોમીટરના અંતરે આવે છે અને સોમનાથથી રાજકોટ હાઈવે ઉપર, જેતપુર હાઈવે ઉપર ડારી ટોલ નાકો એટલે 12 થી 13 કિલોમીટરના અંતરે એટલે માત્ર 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા બનાવવામાં આવ્યા છે. જો નીતિન ગડકરીજીએ લોકસભાની અંદર કીધું છે તો એનું મંત્રાલય છે અને એની મંત્રાલયની ગાઈડલાઈન હોય છે, એની માર્ગદર્શિકા હોય છે. હવે એ માર્ગદર્શિકા નીતિ અને એની ગાઈડલાઈન મુજબ જો 60 કિલોમીટરના અંતરે જો ટોલ નાકું બનાવવાના હોય તો ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરના અંતરે 3 ટોલ નાકા કયા રીતે અને કયા પ્રકારે બનાવવામાં આવ્યા છે તો આ ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી કોની? ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા અધિકારીઓની, પ્રોજેક્ટ ડાયરેક્ટરની ખરી કે કેમ? આ મોટો સવાલ છે. અને જો નીતિન ગડકરી સાચા હોય તો પછી આ ટોલ નાકું બનાવવામાં કયા કારણોસર બનાવવામાં આવ્યું? અને જો નીતિન ગડકરી કા સાચા હોય અને કા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાચા હોય, જો પ્રોજેક્ટ ડાયરેક્ટર સાચા હોય તો નીતિન ગડકરી ખોટા છે અને નીતિન ગડકરી જો સાચા હોય તો પ્રોજેક્ટ ડાયરેક્ટર ખોટા છે. આની સ્પષ્ટતા નેશનલ ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરે કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ
ટોલ નાકું છે એને કાયમી ધોરણે રદ કરવું જોઈએ. હું બહુ મારા પત્રની અંદર પણ બહુ મેં સ્પષ્ટપણે જણાવરાયું છે કે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે અને એ કોન્ટ્રાક્ટ પણ કોઈ ભાજપના મળતિયા લોકોને આપવામાં આવ્યો છે. એટલે સીધો પ્રજા પાસેથી લૂંટ કરાવવા માટેનું આ એક કારસ્તાન બનાવવામાં આવ્યું હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. એટલે તાત્કાલિક અસરથી ભારત સરકારે આની તપાસ કરાવરાવીને કોણ જવાબદાર છે આની પાછળ, આ ગાઈડલાઈનનું ભારત સરકારના પરિવહન મંત્રાલયની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કોણે કર્યું છે, કયા અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે, ખરેખર એની પાછળ કારસ્તાન છે અને જો ગાઈડલાઈન હતી તો એની સ્પષ્ટતાઓ કરવી જોઈએ. આ પ્રકારનું એટલું જ નહીં પણ જે સોમનાથ થી ભાવનગર નેશનલ હાઈવે કરવામાં આવ્યો છે એ આ ચોમાસા દરમિયાન પણ મોટા ભાગે ફાટી ગયો છે. જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો હલકી ગુણવત્તાના બનાવવામાં આવ્યા છે. રોડ બેસી ગયા છે, સિમેન્ટ રોડ પણ ફાટી ગયો છે. લોકોમાં આક્રોશ છે કે અમે ટોલ ટેક્સ શા માટે ભરીએ? જો અમને યોગ્ય સુવિધા જો મળવાની ના હોય, રોડ સારી રીતે અમને વાપરવા મળવાનો ના હોય તો પછી અમે રોડ ટેક્સ શા માટે ભરીએ? આ સ્થિતિ પણ લોકોની અંદર અત્યારે ચાલી રહી છે. જી, પણ સૌથી મોટો સવાલ જે રીતે આપણે પત્રની વાત કરી તો એક તરફ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે કદાચ આ સંદેશ જે ગડકરી જે આપ્યો તેને સમજી શકતા નથી, અને જો સમજી શકતા હોય તો પછી એજન્સી સાથે મિલીભગતથી આ નિયમ છે જેને ખોટું અર્થઘટન કરીને કોઈક એજન્સીને ફાયદો કરાવવાની વાત છે. માનો છો આપ એને? ના, બહુ સ્પષ્ટ પડે છે. દાખલા તરીકે કોઈ પણ સરકાર, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, એની ગાઈડલાઈનો હોય છે, એના નિયમો હોય છે. હવે ભારત સરકારના પરિવહન મંત્રાલયના નિયમો હોય, નીતિ એના મંત્રી પણ, કેબિનેટ મંત્રી પોતે કહે છે કે 60 કિલોમીટરના અંતરે બનાવવાનું. હવે જો એ ગાઈડલાઈન છે તો 60 કિલોમીટરના અંતરે શા માટે ન બનાવવામાં આવ્યું અને શા માટે 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા બનાવવામાં આવ્યા? એનો અર્થ એવો થયો કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે અને મિલી ભગતથી આ કરાવવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે. અને જો ખરેખર જો આ હકીકત સાચી ના હોય તો પરિવહન મંત્રાલયે નેશનલ હાઈવે ઓથોરિટીના ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતાઓ કરવી જોઈએ જાહેરની અંદર કે વાસ્તવિકતા આ છે. બિલકુલ, ખૂબ સાચી વાત કહી. હવે પરિસ્થિતિ કદાચ એવી સર્જાય કે ધ્યાને નહીં પડ્યું હોય અને આપે પત્ર લખ્યો છે અને પછી કદાચ ધ્યાને પડે. પુંજાભાઈ, આપ માનો છો કે એક ઈંટ પણ ખોટી રીતે મૂકી દઈએ તો આ બુલડોઝર છે કે જે ફરી વળે છે, આ તો આખું ટોલ નાકું બનાવી દેવામાં આવે છે? ના, હું બહુ સ્પષ્ટપણે માનું છું. લાંબા સમયના વહીવટી અનુભવના આધારે કહી શકું કે ગાઈડલાઈન જો હોય તો ગાઈડલાઈનની વિરુદ્ધની અંદર આ પ્રકાર કામગીરી થઈ શકે નહીં. અને છતાં જો કામગીરી કરાવવામાં આવી છે તો નેશનલ ભારત સરકારના પરિવહન મંત્રાલયના જવાબદાર મંત્રી તરીકે નીતિન ગડકરી છે, આની ઊંડાણપૂર્વક તપાસ કરાવવી જોઈએ અને તપાસ કરાવરાવીને જે કોઈ જવાબદાર નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જે હોય એની સામે કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ. અન્યથા નીતિન ગડકરીએ કેવું જોઈએ કે મેં જે પાર્લામેન્ટમાં જે વાત કરી છે એ વાત ખરેખર સાચી નથી. 60 કિલોમીટરમાં કરી શકાય છે. હવે જો 60 કિલોમીટરમાં ન કરી શકાય છે તો આ ત્રીજું ટોલ નાકું કોને બનાવ્યું 60 કિલોમીટરની વચ્ચે અંદર? તો એનો અર્થ એવો થાય કે ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને જે તે અધિકારીએ કોન્ટ્રાક્ટરોની સાથે મિલીભગત કરીને લોકોને લૂંટવા માટેનું આ કારસ્તાન કરી અને પોતાના ખીચા ભરવા માટે આ આખું ઊભું કરવામાં આવ્યું છે. તો હું સ્પષ્ટપણે માંગણી પણ કરું છું. મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પત્ર મેં લખ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી છો આપ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના લોકોનું હિતોનું રક્ષણ કરવું એ પણ રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે. તો એ જવાબદારીના ભાગ તરીકે જો આ તાત્કાલિક અસરથી તપાસ કરે અને જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક અસરથી પગલાઓ લેવા જોઈએ. આ સોમનાથ કોડીનારનું જે હાઈવે છે ત્યાંથી જો પસાર થાવ છો, એક તો ટોલના પૈસા પણ ભરવાના, ટોલના પૈસા ભરીને પણ એ જ ઉબડ ખાબડ રસ્તાએથી પસાર કરવાનું, કારણ કે કોન્ટ્રાક્ટરો તો હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે. જાગૃત નાગરિક ત્યાં પહોંચે છે, ત્યાંની પરિસ્થિતિ દર્શાવે છે, પરંતુ હજુ પણ એ બધું જ ત્યાંનું ત્યાં છે. પુંજાભાઈ,
નહીં, હકીકત છે જેટલા લોકો આક્રોશથી કરે છે, હજી તો કામ ધીમી ગોકળગાયની ગતિએ ચાલે છે. હજી તો માની લો કે મોરણિયા ગામ પાસે પણ એક મોટો ઇસ્યુ માની લો કે અહીંયા ચાલે છે. ગામ લોકો બે ભાગમાં વેચાયેલું છે, ત્યાં પણ કામ પૂર્ણ નથી થયું છે. કલેક્ટરશ્રીને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને વહીવટી તંત્રને, અને છેલ્લા 4-5 વર્ષની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અહીંયા જે પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી પહેલા વેરાવળ હતી, એક ભાવનગર હતી, હવે એ વેરાવળ બંધ કરી દીધી છે અને હવે રાજકોટ છે. હવે એના પ્રોજેક્ટ ડાયરેક્ટરની તપાસ ટેલિફોન કરીને તપાસ કરવાની કોશિશ કરીએ તો એ તો વાતે નથી કરતા, અથવા એ તો ભાગે છે અને સાંભળતા પણ નથી યોગ્ય રીતે. આખા નેશનલ હાઈવેના સ્ટ્રક્ચરની અંદર મૂળભૂત ડિઝાઇન જોવા જાઓ તો મારા ઉના વિસ્તારની અંદર પણ ગાંગડા ગામ છે, સનખડા ગામ છે, સુલતાનપુર ગામ છે, નાઠેજ છે, કંસારી છે, આ તમામ જગ્યાએ જે મૂકવા જોઈએ એના સર્કલ એ મૂકવામાં આવ્યા નથી, સર્વિસ રોડ હજી બનાવવામાં આવ્યા નથી અને અકસ્માત થાય છે. છેલ્લા 5 વર્ષમાં સોમનાથ થી લઈને સોમનાથ ડિસ્ટ્રિક્ટની જેટલી પોલીસની હદ આવે છે એની પોલીસની હદની મેં માહિતી માંગી હતી 2017 થી 2022 સુધી, તો 5 વર્ષની અંદર 549 લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે આ હાઈવે ઉપર અને આ પોલીસ સ્ટેશનોની અંદરના ભાગમાં. તો એનું જવાબદાર કોણ? જે લોકો અકસ્માતના ભોગ બને છે અને મૃત્યુ પામે છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારીને કારણે, તો એનું જવાબદાર કોણ? આ તમામ બાબતની ચકાસણી કરવી જોઈએ અને જેથી કરીને લોકો પાસેથી તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો, રોડ ટેક્સ ઉઘરાવો છો, તો એની સામે લોકોને એટલી સલામતી સાથેની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. સોમનાથથી ભાવનગર હાઈવે જે બનાવ્યો છે નેશનલ હાઈવે, એ લાંબા સમય સુધી ટકશે નહીં અને કરેલા ખર્ચનું વળતર લોકોને મળશે નહીં એવું મારો સ્પષ્ટપણે માનવું છે. અને આ બાબતે હું અગાઉ ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વારંવાર નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆતો કરતો આવ્યો છું અને અત્યારે પણ રજૂઆત કરી છે. અને આ બાબતે હું કહું છું કે તાત્કાલિક અસરથી આખા હાઈવે ઉપર જ્યાં જ્યાં તકલીફ ને મુશ્કેલીઓ જે છે અને લોકોની રજૂઆતો છે એને સાંભળી અને ગુણવત્તા વાળું કામ કરાવરાવી અને લોકોને સારી સુવિધા મળે એ પ્રકારની વ્યવસ્થા નીતિન ગડકરીજીએ કરવી જોઈએ. બિલકુલ. હવે કદાચ આ જે હાઈવે છે ત્યાંથી જો કોઈ મહેમાન આવવાનું હોય, કોઈ સેવક આવવાનું હોય, કોઈ નેતા આવવાનું હોય અને મોટા ગજાના નેતાઓ હોય તો પછી જ્યાં ખાડાઓ છે તે એક જ દિવસ રાતોરાત એ રસ્તાઓ છે તે સપાચટ થઈ જશે ને એકદમ સીધા કરી દેવામાં આવે છે. આપને બહુ સારી રીતે ખ્યાલ હશે. એટલે એવું થાય ત્યાંના લોકો કહે કે આવા નેતાઓએ તો મુલાકાત દર મહિને કરવી જોઈએ, જેના કારણે અમારા રોડ રસ્તાઓ હંમેશા સીધા તો રહે. આ સૌથી મોટો સવાલ છે. બીજી તરફ પુંજાભાઈ, એક વસ્તુ એ પણ સામે આવી કે જો કંઈ પણ કરીને આ ટોલ નાકું ચાલુ થઈ જાય છે પછી શું? તો સ્વાભાવિક રીતે જો ન્યાયિક રીતે જો નહીં કરવામાં આવે કે માની લો કે આ વાત સાંભળવામાં નહીં આવે, મુખ્યમંત્રી દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ભારત સરકારના પરિવહન મંત્રાલય વિભાગ દ્વારા અને નીતિન ગડકરી મંત્રીશ્રી દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી અને કોર્ટમાં ચેલેન્જ કરવાની જરૂરિયાત પડશે તો કોર્ટમાં ચેલેન્જ પણ કરીશું. પણ ચોક્કસપણે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે રાજ્ય સરકાર આ તમામ હકીકતોને જાણતી હોવા છતાં અને ભારત સરકારની ગાઈડલાઈન હોવા છતાં અધિકારીઓની હિંમત કેમ ચાલે છે કે આટલું ખોટું કરવાની અથવા ત્રીજું ટોલ નાકું ઊભું કરવાની? આનો અર્થ એવો થાય છે કે સંપૂર્ણપણે એકબીજાની ભાગીદારી હોય તો જ આ પ્રકારની કામગીરી થઈ શકે. એક હાથે તાળી ન પડે. આમાં કોક તો ગુજરાત રાજ્ય સરકારમાંથી કે કોક તો ભાગીદાર હશે કે જેને આ જવાબદારી ઊભી કરાવરાવી હોય એક સાથે મિલીભગત એક સાથે રહીને, તો જ આ શક્ય બને. તો હું બહુ સ્પષ્ટપણે કહું છું કે તાત્કાલિક અસરથી આની ઊંડાણપૂર્વક તપાસ કરાવીને જવાબદાર સામે પગલાઓ લેવા જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવા જોઈએ. આપને જો ખબર હોય તો 4 થી 5 વર્ષ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરના એક અધિકારી દ્વારા ₹10 લાખની લાંચ પણ લેવામાં આવી હતી અને એ બાબતે ગાંધીનગરની કચેરીની અંદર મેં રૂબરૂ જઈને પણ રજૂઆતો કરી હતી નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સામે. અને આશા રાખીએ પુંજાભાઈ
કે આ જે ટોલ નાકું છે તે બને નહીં અને સરકારના ધ્યાને આ પડે, કારણ કે આપે પણ પત્ર લખ્યો છે, સિવાય પણ જે પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હશે અને આ નિયમ વિરુદ્ધનું ટોલ નાકું છે તેને તોડી પાડવામાં આવે. આભાર, આપ જોડાયા GSTV